દાદા પોતે જ કહે છે ને કે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, અને મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન બધા સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ થયેલા, અને એમણે જે જગતને આપ્યું એ સાયન્સ આપ્યું છે. ધર્મ અને સાયન્સમાં બહુ ડિફરન્સ છે. ધર્મ એટલે શું? ખરાબ છોડો, સારું પકડો, અશુભ છોડીને શુભમાં જવું, એને ધર્મ કહેવાય છે. જ્યારે આત્મસન્મુખ થવું અથવા તો તત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરવી એને અધ્યાત્મ કહેવાય છે. ધર્મ ગમે તેટલો કર્યો ને તોય છેવટે પુણ્ય બંધાય છે, અને પુણ્યનું ફળ સંસાર મળે છે, મોક્ષ થતો નથી. તત્વ વિજ્ઞાન જુદું જ છે આખું, એનાથી બહાર છે આખું. જ્યાં તત્વોનું એનાલિસિસ પ્રાપ્ત કરી શુદ્ધ તત્વને ઓળખવાની જ વાત છે. એવું આત્મા પણ આ દેહમાં શુદ્ધ તત્વ સ્વરૂપે રહેલો છે, જળ પણ તત્વ સ્વરૂપે છે. અને તત્વો ભેગા થવાથી આ દેહ બન્યો, મન બન્યું, વાણી બની, આ વ્યવહાર બન્યો બધો. પતિ પત્ની, મા બાપ, છોકરા, બધો વ્યવહાર બની ગયો. આ બધા વ્યવહારમાં મૂળ તત્વ શુદ્ધ હતું, છે અને રહેલું જ છે. હવે બોલો, જ્યારે એ દ્રષ્ટિ મળે છે ને ત્યારે આપણને લાગે છે કે આ વ્યવહારમાં ગૂંચવાડો રહ્યો જ ક્યાં પછી? તો આ એ જ પકડવાનું છે. દાદા કહે છે અમને ના પકડશો, અમારા વિજ્ઞાનને પકડો. આજે કોમ્પ્યુટર કોણે બનાવ્યું એ સાયન્ટિસ્ટને આપણે પૂજા કરીએ છીએ, એના પાઠ મંત્ર જાપ કરીએ છીએ, સાયન્સનો લાભ લઈએ છીએ. અને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે આ સ્પિરિચ્યુઅલ સાયન્સનો લાભ લો. તો આપણી પાસે દીવો છે, કોડિયું છે, વાટ છે, ઘી પૂરેલું છે, પ્રગટ દીવાને અડાડવાની જરૂર છે. અમારી પાસે દાદા ભગવાનની કૃપાથી મારો દીવો સળગ્યો, મારી પાસે તમારો સળગી શકે એવું છે. અને આપણા ઘરમાં જો અજવાળું થયું, અજવાળું એનું નામ કહેવાય કે તમામ અથડામણ ડખોલોથી મુક્તિ થાય. એક વખત અજવાળું કરાવી લેવાની જરૂર છે, અને સહેજે થાય એવું છે. 2 જ કલાક જિંદગીના જો કાઢ્યા અને જો દુઃખોથી મુક્તિ થતી હોય તો કોણ ચૂકે આવું સરસ. અને તમે પોતે જ અનુભવ કરવાનો છે. આ કઈ અમે શિષ્ય બનાવવા માંગતા નથી કે અમે કહીને કે અમારું ગુરુપદે સ્થાપન કરવા માંગતા નથી. અમને જે સુખ મળ્યું, તમામ દુઃખોથી મુક્તિ, કોઈ પણ પરિસ્થિતિમાં મને દુઃખ થઈ શકતું નથી, તો પછી એવું સુખ તમે પ્રાપ્ત કેમ ના કરી શકો 2 જ કલાકમાં? તમને એમ લાગશે કે હો, આ પ્રાપ્ત થયા પછી મને એ જ વસ્તુ મળી જે કૃષ્ણ ભગવાને અર્જુનને આપી હતી, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને આપી હતી, રામચંદ્રજીને વશિષ્ઠ મુનિ પાસેથી મળી હતી. જીવ શિવનો ભેદ મટી ગયો, એ આપણને પોતાને જ અનુભવમાં આવશે. ત્યારે આપણને લાગશે કે મેં કોઈ ધર્મ બદલ્યો નથી, મેં કોઈ સંપ્રદાય છોડ્યો નથી, કે મેં કોઈ ગુરુએ છોડ્યા નથી, મારા પોતાના જ આત્માનો સાક્ષાત્કાર હું પામી શક્યો. તો અહીં તમને શોર્ટકટ, સહેલો રસ્તો અને ઇઝી અને જીવન વ્યવહારમાં એપ્લિકેબલ, મોસ્ટ એપ્લાઇડ, મોસ્ટ પ્રેક્ટિકલ રસ્તો આપી દઈએ છીએ. અને એ રસ્તો પ્રાપ્ત કર્યા પછી તમે જાતે જ અનુભવશો કે મારો ધર્મ, મારા ગુરુ, મારું જીવન ક્યાંય હું ફેરફાર કરતો નથી, ફક્ત મારી દ્રષ્ટિ બદલાય છે અને દુઃખોથી હું મુક્તિ પામું છું.